વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે હું તમને આ બટર યોગર્ટ કે દહીં ભલ્લા કે દહીં વડા એને ત્રણથી ચાર નામેથી ઓળખાય છે. હું ઇન્સ્ટન્ટ અચાનક મહેમાન આવી જાય અને પચવામાં પણ હલકા, તળેલું પણ ન થાય અને ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. હું આ લઈ આવી છું બટર, જે સાદા બટર છે હું મમતાના મેં ઉપયોગમાં લીધા છે. એને હું 5 થી 7 મિનિટ માટે આમ સતપ પાણી છે એમાં પલાળી રાખીશ. પછી એમાંથી કાઢીને હું એને ડેકોરેશન કરીશ. આ મીઠી ચટણી છે, આ ધાણા જીરું પાવડર છે, આ મરચું પાવડર છે, આ દહીં છે જેમાં મેં થોડી સાકર પધરાવી છે અને થોડુંક મીઠું પધરાવ્યું છે. આ કોથમીર છે, એનેથી હું ગાર્નિશિંગ કરીશ. અને આ તીખી ચટણી છે જે મેં કોથમીર અને સિંગનો ઉપયોગ કરીને બનાવી છે. તો હું હવે આ બટરને 5 મિનિટ માટે પલાળી રાખીશ. તમે જોઈ શકો છો આ બટરને મેં પાણીમાં પલાળી દીધું છે, પરંતુ હમણાં થોડું વજનવાળું હોવાથી એ ઉપર તરે છે. 5 મિનિટમાં પોચું પડી જશે. આ તમે જોઈ શકો છો આપણું બટર, આપણે જે અડદની દાળના દહીં વડા માટે દહીં વડા બનાવીએ છીએ એવી જ રીતે આપણું બટર એકદમ જ પોચું થઈ ગયું છે. આપણે એને ધીમેથી પ્રેસ કરી અને ડેકોરેશન માટે તૈયાર કરશું. તેમાં મેં સૌ પ્રથમ દહીં નાખ્યું છે. પછી મેં એમાં મીઠી ચટણી નાખી છે. આ મેં કોથમરીની ચટણી નાખી છે. પછી મેં એને ધાણા જીરું અને મરચાંથી ડેકોરેશન કર્યું છે. ઉપર કોથમરી ભભરાવી છે. તમે જોઈ શકો છો આપણા દહીં ભલ્લા તૈયાર છે. ઇન્સ્ટન્ટ 5 જ મિનિટમાં બની જતા અને ખાવામાં પણ હલકા. તમે જોઈ શકો છો અને સ્વાદમાં પણ અતિશય સરસ લાગે છે. થેન્ક યુ સો મચ ફોર માય લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.